કાનો અહીંયા બેઠો છે જો આવો રાણી જુઓ મારી જમવાનું કાઢે છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો સવારના 9:14 થઈ છે. તો હું બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે ને મસ્ત રાખે. તો મિત્રો બધું કામ પતી ગયું છે. તો પાણી બધું ભરી ગયું. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. શું કરો છો? મિત્રો આજે ઘરે છે અને જો સવારના ગરમ ગરમ ખીચડી વઘારી રાતની મસ્તડ એવું નાખીને નાસ્તો કરવા બેઠા છે આજે ઘરે છે. એટલે મિત્રો મારે તૈયાર થવાનું છે કેમ કે બધું ફટાફટ બધું પતાવી દીધું કામ ઘરનું. અને રાતની ખીચડી હતી તે પણ વઘારી, તે નાસ્તો કરે છે. મારે નથી કરવો નાસ્તો. તો તૈયાર થઈ જવું. ક્યાં જઈએ છે, કોને મળવા જઈએ છે એ બધું વિડીયોમાં જોજો અને બન્યા રહેજો વિડીયોમાં. જો મિત્રો મારા કાનાને અંદર બેસાડી દીધો છે. મેં એની માટે થોડો નાસ્તો લીધો છે. જોઈ તુલસી મૂકી છે અંદર અને પાણીનો ગ્લાસ. તો મારો કાનો તૈયાર થઈ ગયો છે ક્યાં જવા માટે? ફરવા. તો ચાલો જ્યાં જવાના છે, જેને મળવા જવાના છે ત્યાં મળીએ આપણે. તો વિડીયોમાં બન્યા રહેજો. મારા કાનાજીને મસ્ત તૈયાર કરીને લઈ લીધા છે ટોપલીમાં. તો ચાલો. મિત્રો અમે નીકળી ગયા છે ઘરેથી. હવે જઈ રહ્યા છે ગયા છે. અને અહીંયા જો આ કોણ બેઠું છે? અમારું બાઇક. આ મારો ભાણિયો છે, મારી બેનનો છોકરો. અને આ એમનું ઘર છે. જુઓ આ મંદિર, આ એમનું મંદિર છે. આ એમનું ઘર. અને રોરાણી જમવાનું બનાવે છે અને એમના નણંદબા એમને મદદ કરે છે. અને હું હવે કાનાને જમવા બેસાડું છું. અને લઈ લો અંદર અને એને જમાડી લો. ચાલો કાનજી મારા, આવી જાઓ અંદર. જલેબી, સમોસા અને ભજીયા બધું આકલાવથી લાયા નહીં. કાનો અહીંયા બેઠો છે જો આવો રાણી જુઓ મારી જમવાનું કાઢે છે. ચાલો મિત્રો હવે જમી લઈએ અને પછી જમીને નીકળે અમારા ઘરે. મળવા આવ્યા છે ઓલા મુંબઈથી આવ્યા છે એમના ઘરે. ચાલો મિત્રો 4:30 વાગી ગયા છે ને હવે અમે લોકો જઈ રહ્યા છે અમારા ઘરે. મોટા બેનના નણંદબા આવ્યા હતા, એમના દીકરા અને એમની બહુ. આ મારી બહુ છે. ચાલ બેટા હું જઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સંભાળીને જજો મુંબઈ. આ મુંબઈ જઈ રહ્યા છે. ચાલ આવજે. હા બેટા. આવજો બાહેડો. આવજો હો. આવજો. બાય. આવજો. ચાલો બધા આવજો. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ મિત્રો. 6:10 થઈ છે. હવે ઘરે આવી ગયા છે
અને મિત્રો ઘરે આવીને હવે ઘરનું કામ ચાલુ થઈ ગયું. ચા પીધી, ચાના વાસણ ઘસી કાઢું ને પછી જમવાનું બનાવું. તો મિત્રો અમે સવારે અહીંયાથી 9:30 વાગે નીકળ્યા હતા. મારા જે મોટા બેન છે ને મુંબઈ રહે છે તેમની સાસરીમાં ગયા હતા. આનંદ લાગે નહીં પિયરથી જ્યારે કોઈ આવે તો આપણા કેટલો ઉત્સાહ મનમાં થાય. આજે લોકોને મળીને તો બહુ સારું લાગ્યું. એવું લાગ્યું કે બધા આવી ગયા મારા ઘરના. ચાલો મિત્રો હવે જમવાનું બનાવવાનું છે. ફટાફટ હવે બધું ઘરનું કામ પતાવી દો અને જમવાનું બનાવી દો. તો જઈને આવી, બહુ સરસ લાગ્યું, મજા આવી. મુંબઈ તો જવાતું નથી તો અહીં આવી ગયા તો અહીં મળી લીધું મારા ભાણિયાને, ભાણેજોને ને મારા બેનને. બહુ મજા આવી, આખો દિવસ બહુ આનંદ કર્યો. હવે આવી ગયા ઘરે પાછા અને ઘરનું કામ શરૂ થઈ ગયું. તો ચાલો મિત્રો આજ માટે આટલું જ. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો મળ્યા નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાય.